Good morning. Welcome to the Sarvapari Science College. Today we will study about bacterial growth and generation time and growth rate. એમાં આપણે જોઈએ તો microbial growth rate during the exponential phase are indispensable to microbiologists. And growth rate studied contribute to basic physiological and ecological research and the solution of applied problems in industry. તો એમાં આપણે જોઈએ તો જનરેશન ટાઈમ એમનો ગ્રોથ રેટ એન્ડ ગ્રોથ ટાઈમ એમનો જોઈએ તો જનરેશન ટાઈમ એન્ડ ગ્રોથ રેટમાં જોઈએ તો જનરેશન ટાઈમ ગ્રોથ રેટ એક્સપોન્શિયલ ફેઝ દરમિયાન છે ને માઇક્રોબિયલ વૃદ્ધિ દર અને માઇક્રોબાયોલોજીસ્ટ માટે છે ને અનિવાર્ય છે. એન્ડ ગ્રોથ રેટ સ્ટડીડ કન્ટ્રીબ્યુટ ટુ બેઝિક ફિઝિયોલોજીકલ એન્ડ ઇકોલોજીકલ રિસર્ચ એન્ડ ધ સોલ્યુશન ઓફ એપ્લાઇડ પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડસ્ટ્રી. તો ગ્રોથ રેટ છે એમનો વૃદ્ધિ દર એમનો અભ્યાસ છે ને મૂળભૂત શારીરિક અને ઇકોલોજીકલ સંશોધન અને ઉદ્યોગમાં છે ને લાગુ એવી સમસ્યાઓના સમાધાનમાં ફાળો આપે છે. Therefore, the quantitative aspect of exponential phase and growth will be discussed. તેથી છે ને જે એમનો એક્સપોનેન્શિયલ ફેઝ છે એમાં વૃદ્ધિના માત્રા દર છે ને વૃદ્ધિના માત્રાત્મક પાસાઓની ચર્ચા કરવામાં આવી છે. ડ્યુરિંગ એક્સપોનેન્શિયલ ફેઝ each microorganism is dividing at constant intervals. કે છે એક્સપોનેન્શિયલ ફેઝ છે દરમિયાન છે ને દરેક માઇક્રોઓર્ગેનિઝમ સતત ચોક્કસ એવા અંતરે છે ને વિભાજિત થાય છે. Thus the population will double in number. આમ વસ્તી સંખ્યા છે એ બમણી થતી જશે કે કોઈ ભી during a specific length of time called the generation time or doubling time. કે ચોક્કસ સમયના સમયગાળા દરમિયાન છે ને જે જનરેશન ટાઈમ અથવા તો ડબલિંગ ટાઈમ કહેવામાં આવે છે. કે એમાં શું થશે કે કોઈ ભી ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે તો એમને જે ફેવરેબલ કન્ડિશન આપવામાં આવે અને ફેવરેબલ એને જે થતું હોય ન્યુટ્રિયન્ટ પૂરતા પ્રમાણમાં મળી રહે તો એ ગ્રોથ થશે અને એ ડબલ થશે. Thus, this situation can be illustrated with simple example. આ સિચ્યુએશન નું એક્ઝામ્પલ એક સરળ એક્ઝામ્પલ દ્વારા આપી શકાય. Suppose that culture tube is inoculated with one cell Z dividing every 20 minutes. માની લો કે એક કલ્ચર ટ્યુબ છે એમાં એક સેલ થી ઇનોક્યુલેટ છે. એક કલ્ચર ટ્યુબ છે એમાં એક કોઈ ભી એક બેક્ટેરિયલ સેલ છે એ ઇનોક્યુલેટ કરેલું છે તો એ છે દર 20 મિનિટે છે ને ડિવાઈડ થાય. The population will be 2 cells after 20 minutes, 4 cells after 40 minutes and so forth. પોપ્યુલેશન 20 મિનિટ પછી છે ને 2 સેલ અને 40 મિનિટ પછી 4 સેલ અને તેથી વધારે હશે. Because the population doubling every generation, the increase in population is always 2n, where n is the number of generation time. કારણ કે પોપ્યુલેશન દરેક જનરેશન ને છે ને ડબલ કરે છે અને વસ્તીમાં છે ને વધારો હંમેશા 2n હોય છે કે વસ્તીમાં એનો વધારો હંમેશા કેટલો હશે કે 2n હશે અને n છે અને જ્યાં n એ જનરેશનની સંખ્યા છે. n છે એ એમના જનરેશનની સંખ્યા છે અને 2n છે એ એમનો 2n છે એ એમનો પોપ્યુલેશનનો વધારો છે, વસ્તીમાં વધારો. The resulting population increase is exponential or logarithmic. પરિણામી વસ્તી વધારો ઘાતક અથવા તો લોગેરિથમિક છે.
These observation can be expressed as equations for the generation time. હવે આ અવલોકનો છે ને આ સમયના સમીકરણો તરીકે વ્યક્ત કરી શકાય છે. તો એમાં આપણે જોઈએ એમને એક ઇક્વેશન જોઈએ કે એમને કેવી રીતે વ્યક્ત કરી શકાય છે. તો એમાં આપણે જોઈએ તો N0 છે એ ઇનિશિયલ પોપ્યુલેશન નંબર. The initial N0 છે એ ઇનિશિયલ પોપ્યુલેશન નંબર છે and NT is the population at a time t. કે જે t સમયે જે એમની વસ્તી હોય એ NT. તો population at time t. And small n શું છે કે the number of generation time in time t. The number of કે આપણે જોઈએ કે N0 છે એ the initial population number and NT is the population at time t and small n શું છે કે the number of generations in time t. એમાં આપણે જોઈએ તો solving for n small n then inspections of the results in table will show that. તો એમાં આપણે ઇક્વેશન જોઈએ તો NT is equal to n small 0 into 2n. NT is the population at time t કે ચોક્કસ સમયે એમની વસ્તી કેટલી છે એ શોધવા માટે N0 the initial population number કે જ્યારે પ્રારંભિકમાં જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે ટોટલ કેટલા નંબરમાં છે એ કેટલી સંખ્યા છે એમની વસ્તી સંખ્યા કેટલી છે પ્રારંભિક એ અને 2n is એમાં આપણે જોયું હતું કે વસ્તીમાં એમાં વધારો કેટલો છે એ 2n. The number of generations in time t. હવે એમાં આપણે જોઈએ તો solving for n the number of generation where all logarithmic are to the base 10. હવે આમાં આપણે આ ઇક્વેશન ને લોગેરિથમિક રીતે લખીએ તો log nt is equal to log n0 plus small n into log 2 અને and n is equal to log nt minus log n0 upon log
2 is equal to log NT minus log N0 upon log 2 ની જગ્યાએ લઈએ તો 0.301. કે આપણે જોઈએ કે આ ઇક્વેશન છે એમને આપણે લોગેરિધમની રીતે આ રીતે લખી શકીએ કે log NT is equal to log N0 plus n into log 2 and આ રીતે પણ લખી શકીએ કે small n is equal to log NT minus log N0 upon log 2 અને આપણે જોઈએ આગળ કે log 2 ની જગ્યાએ 0.301 લીધેલ છે. હવે એમાં આપણે જોઈએ તો the rate of growth during the exponential phase in a batch culture can be expressed in terms of the mean growth rate constant K. This is the number of generation per unit time, often expressed as the generation per hour. હવે આ એકમ સમય દીઠ છે ને જનરેશનની સંખ્યા છે જે ઘણી વખત કલાકો દીઠ જનરેશન પર વ્યક્ત કરવામાં આવે છે. કે શું છે કે આ એકમ સમય દીઠ છે ને જનરેશનની સંખ્યા છે. એકમ સમય દીઠ જનરેશનની સંખ્યા છે જે ઘણી વખત છે ને કલાકો દીઠ જનરેશન પર વ્યક્ત કરવામાં આવે છે. એમાં આપણે જોઈએ કે લીધું K is equal to growth rate constant K. આપણે લઈએ કે growth rate constant K લઈએ તો K is equal to n upon T. હવે આપણે લખીએ કે n upon T તો n છે તો n is equal to આ ઇક્વેશન કે log NT minus log N0 upon 0.301 is equal to log NT minus log N0 upon 0.301 into T. હવે આ ઇક્વેશનમાં આપણે લખીએ તો આપણે n is equal to તો આ છે કે log NT minus log N0 upon 0.301 into T. The time takes a population to double in size, that is the mean generation time. હવે અથવા તો mean doubling time can now be calculated if the population double T is equal to G. Then તે વસ્તીને કદમાં ડબલ કરે છે તે સમયે એટલે કે સરેરાશ જનરેશન ટાઈમ અથવા સરેરાશ ડબલિંગ ટાઈમ G. હવે ગણતરી કરી શકાય છે કે જો વસ્તી ડબલ થાય તો પછી શું થાય કે NT is equal to 2N0. આપણે લઈ શકીએ કે કોઈ બી સરેરાશ જનરેશન ટાઈમ છે અથવા તો સરેરાશ ડબલિંગ ટાઈમ એમાં આપણે ગણતરી કરીએ કે જો વસ્તી ડબલ થાય તો શું થાય એમ વસ્તી આપણે ડબલ લઈ શકીએ તો NT is equal to 2N0 આપણે લખી શકીએ કે આ પોપ્યુલેશન છે એ ડબલ થાય તો આપણે 2N0 લખી શકીએ. NT is equal to 2N0. જ્યારે વસ્તુ ડબલ થાય ત્યારે આપણે આ રીતે લખી શકીએ કે NT is equal to 2N0. Substitute 2N0 into the mean growth rate equation and solve for K. સરેરાશ વૃદ્ધિ દરના સમીકરણમાં આપણે જોઈએ તો
આપણે જોયું હતું કે બરાબર log nt માઇનસ n0 અપોન 0.301 t. હવે આપણે કે માં આપણે આ સમીકરણ મૂકીને આપણે જોઈએ તો k is equal to log 2n0 minus log n0 upon 0.301 g. આપણે t is equal to g લીધું. એમાં આપણે જોઈએ int છે is equal to આપણે જોયું કે 2n0 એટલે log nt ની જગ્યાએ પછી આપણે લઈ શકીએ કે 2n0. તો આ સમીકરણમાં આપણે જોઈએ તો log 2n0 minus log n0 upon 0.301 g. આપણે t is equal to g લઈ t is equal to g. તો એમાં આપણે આગળ જોઈએ તો આ રીતે લઈ શકીએ કે log 2 plus log n0 minus log n0 upon 0.301 g. આપણે t is equal to g લીધું અને nt is equal to 2n0. તો આપણે કેમાં આ ઇક્વેશન મૂકીને જોઈએ તો k is equal to log nt ની જગ્યાએ 2n0 છે એ લીધું માઇનસ log n0 upon 0.301 g. તો આપણે આ ઇક્વેશન ને આ રીતે લખી શકીએ કે k is equal to 1 upon g. આપણે જોઈએ કે log n0 minus log n0 એટલે એ 0 થઈ જશે અને આપણે આને ડિવાઈડ કરીએ કે log 2 into 0.301. હવે આ log 2 is equal to શું થશે કે 0.301 થશે log 2 એટલે આ છે એ માઇનસ 3 થશે 0 અને log 2 છે એમને આપણે આ રીતે ડિવાઈડ કરીએ તો 0 થઈ જશે એટલે અહીંયા શું વધશે 1 upon g જ વધશે ને. k is equal to 1 upon g. Then mean generation time is the reciprocal of the mean growth rate constant. સરેરાશ જનરેશન ટાઈમ એ સરેરાશ વૃદ્ધિ કરનાર કોન્સ્ટન્ટ ને પરસ્પર છે. એટલે શું કહેવા માંગે છે કે સરેરાશ જનરેશન ટાઈમ છે એ સરેરાશ જે વૃદ્ધિ કરનાર છે ગ્રોથ રેટ એમને કોન્સ્ટન્ટ એમને પરસ્પર છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે g is equal to 1 upon k. g is equal to 1 upon k. The mean generation time can be determined directly from a semi-logarithmic plot of the growth data and the growth rate constant calculated from the g value. The generation time also may be calculated directly from the previous equation. For example, suppose that bacterial population increased from આપણે એમાં ગ્રાફ જોઈએ તો ગ્રોથ બેક્ટેરિયલ ગ્રોથ હવે આપણે જોઈએ ગ્રોથ ઓફ બેક્ટેરિયા જનરેશન ટાઈમ એન્ડ ગ્રોથ રેટ. છે એ નંબર ઓફ સેલ અહીંયા મિનિટ ઓફ ઇન્ક્યુબેશન.
આ ગ્રાફ કેનો છે કે નંબર ઓફ સેલ વર્સિસ મિનિટ ઓફ ઇન્ક્યુબેશન, કે અલગ અલગ મિનિટ ઇન્ક્યુબેશન ટાઈમે છે ને કેટલા ટાઈમે કેટલા સેલ બને છે એમનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો હંમેશા ઇન્ક્રીઝ જોવા મળશે. આ રીતે આપણને ઇન્ક્રીઝ થતો ગ્રાફ જોવા મળશે, કેમ કે ઇન્ક્યુબેશન ટાઈમ આપણે જે રીતે વધારતા જઈએ એનો ફેવરેબલ કન્ડિશન હશે એટલે એ બેક્ટેરિયા ગ્રો થશે, એમના પોપ્યુલેશનમાં વધારો થશે, એટલે ગ્રાફ છે એ આપણને ઇન્ક્રીઝ થતો જોવા મળશે. એમાં એક ટેબલ આપેલું છે બુકમાં, એ તમે તમારી રીતે જોઈ લેજો. જનરેશન ટાઈમ ફોર સિલેક્ટેડ માઇક્રો ઓર્ગેનિઝમ, એમાં સિલેક્ટેડ માઇક્રો ઓર્ગેનિઝમનો જે જનરેશન ટાઈમ છે એ આપેલો છે, અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ. અને આપણે નેક્સ્ટ જોઈએ તો બેક્ટેરિયલ ગ્રોથ કર્વ. બેક્ટેરિયલ ગ્રોથ કર્વમાં જોઈએ તો બેક્ટેરિયલ ગ્રોથ કર્વ. Bacterial growth is regulated by nutritional environment. બેક્ટેરિયલ ગ્રોથ પોષણ વાતાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. બેક્ટેરિયલ ગ્રોથ છે એ એમના ન્યુટ્રિયન્ટ અને એન્વાયરમેન્ટ એને કેવું છે એના ઉપર એ નિયંત્રિત થાય છે. When suitable environment is there, that time bacterium is incubated, its growth leads to increase in number of cells which allow definite course. જ્યારે યોગ્ય વાતાવરણ હોય ત્યારે તે સમયે છે ને બેક્ટેરિયમ સેવામાં આવે છે અને તેમની વૃદ્ધિ કોષની સંખ્યામાં વધારો થાય છે અને જે નિશ્ચિત માર્ગની મંજૂરી આપે છે. એમાં આપણે જોઈએ નેક્સ્ટ, ધ ગ્રોથ કર્વ હેઝ ગોટ 4 ફેઝ. ગ્રોથ કર્વમાં છે ને 4 ફેઝ છે. એક લોગ ફેઝ, પેલો લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. પહેલું લેગ ફેઝ, બીજું લોગ ફેઝ, થર્ડ સ્ટેશનરી ફેઝ and last decline phase. જે લોગ ફેઝ છે એમને એક્સપોનેન્શિયલ ફેઝ પણ કહેવામાં આવે છે અથવા તો એક્સપોનેન્શિયલ ફેઝ. તો આપણે એમનો ગ્રાફ જોઈએ કેવી રીતના છે. લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. તો આ 4 ફેઝ નો આપણને કેવી રીતના ગ્રાફ જોવા મળશે એ જોઈએ તો આ લેગ ફેઝ,
અને આ ડિક્લાઇન ફેઝ અથવા તો ડેશ ફેઝ. ડેશ ફેઝ એમાં પહેલા આપણે જોઈએ તો લેગ ફેઝ. લેગ ફેઝ છે એમનો આપણે ટાઈમ ડ્યુરેશન જોઈએ તો 1 to 4 hours. બેક્ટેરિયલ એડેપ્ટ ધેમસેલ્વ ટુ ગ્રોથ કન્ડિશન ગ્રોથ કન્ડિશન. બેક્ટેરિયા પોતાની વૃદ્ધિને છે ને સ્થિતિમાં અનુકૂળ આવે છે. કે જે લેગ ફેઝ છે એમાં શું કરશે કે એમની જે વૃદ્ધિ છે એમની સ્થિતિમાં છે ને અનુકૂળ આવે છે. It is the period when the individual bacteria are maturing and not yet able to divide. તે સમયગાળો છે જ્યાં વ્યક્તિગત બેક્ટેરિયા છે ને પરિપક્વ થાય છે અને વિભાજન કરવા માટે હજી સુધી છે ને એ સક્ષમ નથી હોતા. એ લેગ ફેઝમાં શું કરે છે કે બેક્ટેરિયા છે એમાં ગ્રો થવા માટે છે ને પરિપક્વ થાય છે પણ એ વિભાજન કરવામાં હજી છે ને સક્ષમ નથી હોતા. એકમાંથી બીજું થવા માટે એ સક્ષમ નથી હોતા. During the lag phase of the bacterial growth cycle, synthesis of RNA, enzymes and other molecules occur. કે બેક્ટેરિયલ ગ્રોથ છે, ગ્રોથ સાયકલના તબક્કા દરમિયાન છે ને આરએનએ, એન્ઝાઇમ અને અન્ય મોલેક્યુલનું છે ને સિન્થેસિસ થશે લેગ ફેઝમાં. કે આમાં છે ને આરએનએ લેગ ફેઝ છે આ તબક્કા દરમિયાન છે ને બેક્ટેરિયાનો ગ્રોથ નહીં થાય, બેક્ટેરિયા વધશે નહીં કેમ કે એમના સાનુકૂળ જે પરિસ્થિતિ છે એમાં પરિપક્વ થશે અને સિન્થેસિસ કરશે, આરએનએ ને એન્ઝાઇમનું ને એમનું સિન્થેસિસ કરશે. Length of this phase depend on type of bacterial species, culture medium and environmental factors. હવે આ ફેઝની લંબાઈ છે બેક્ટેરિયાના સ્પીસીસના પ્રકાર એટલે કે એમને ક્યાં સુધી આ ચાલુ રહેશે કે આ ફેઝ, તો એમના બેક્ટેરિયાના સ્પીસીસના પ્રકાર કે આપણે કે પ્રકારની સ્પીસીસ એમાં લીધી છે એમના પર અને કલ્ચર મીડિયમ કે એમાં કયા પ્રકારનું આપણે કલ્ચર લીધું છે એમાં એમની બેક્ટેરિયાની સ્પીસીસ કઈ છે કે અને આપણે કલ્ચર મીડિયમ કયા પ્રકારનું યુઝ કર્યું છે એમના પર અને કોઈ બી એન્વાયરમેન્ટલ ફેક્ટર પર આધારિત છે કે એમનું આપણે કયા પ્રકારમાં એને ગ્રો કરાવી છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર આપણે કેવા પ્રકારનું છે એમના પર આધારિત છે. સેકન્ડ આપણે લોગ ફેઝ જોઈએ તો લોગ ફેઝનું ટાઈમ ડ્યુરેશન 8 hours, sometimes called the log phase or exponential phase. તો ઘણી વાર છે ને લોગ ફેઝ ને એક્સપોનેન્શિયલ ફેઝ પણ કહેવામાં આવે છે. It is period characterized by cell doubling. તે સમયગાળો છે જે સમયે ડબલિંગ દ્વારા છે ને વર્ગીકૃત થયેલ છે કે જ્યાં બેક્ટેરિયા છે ને એ ડબલ થશે. The number of new bacteria appearing per unit time is proportional to the present population. હવે એકમ સમય દીઠ દેખાતા નવા બેક્ટેરિયાની સંખ્યા છે ને વર્તમાન વસ્તીના પ્રમાણસર છે. If growth is not limited, doubling will continue at a constant rate for both the number of cells and the rate of population. Increase double with each consecutive time period. જો વૃદ્ધિ મર્યાદિત નથી તો સતત દરે છે ને બમણો થવાનું ચાલુ રહેશે, એમના ડબલ થવાનું એમનું ચાલુ રહેશે જેથી સેલ નંબરમાં છે ને સેલ નંબર અને એમનો વસ્તીનો દર પોપ્યુલેશન રેટ એ દરેક સતત સમયગાળા દરમિયાન બમણો થાય છે, ડબલ થાય છે. એમાં શું થશે કે આ લોગ ફેઝ દરમિયાન છે ને એમની જે પોપ્યુલેશન છે એ બહુ જ વધશે, એમની વસ્તીમાં વધારો થશે, એમનો ડબલિંગ ટાઈમ વધી જશે. ડબલ થવાનો પોપ્યુલેશન છે એ સમયગાળા દરમિયાન વધતો થશે. For this type of exponential growth,
plotting the natural logarithmic of cell number against time product a straight line. આ પ્રકારની એક્સપોનેન્શિયલ ગ્રોથ માટે છે ને સેલ નંબર નેચરલ લોગેરિધમ ને સમય અગેન્સ્ટ એક સીધી રેખા ઉત્પન્ન કરે છે. કે આમાં શું થશે કે આવી રીતના આપણને સીધી રેખા જોવા મળશે. The slope of this line is the specific growth rate of the organism, which is the measure of the number of division per cell per unit time. આ લાઈન નો સ્લોપ એ ઓર્ગેનિઝમ નો વિશિષ્ટ ગ્રોથ રેટ છે. આ લાઈન નો જે સ્લોપ છે એ ઓર્ગેનિઝમ નો વિશિષ્ટ ગ્રોથ રેટ છે, જે એકમ સમય દીઠ સેલ દીઠ વિભાગોની સંખ્યા છે. The actual rate of this depends upon the growth condition which affects the frequency of cell division events and the probability of both daughter cells surviving. હવે આનો વાસ્તવિક દર વૃદ્ધિની સ્થિતિ પર આધારિત છે, જે સેલ ડિવિઝન, આયન ઘટનાઓની આવર્તન અને બંને ડોટર સેલની સંભાવનાને અસર કરે છે. કે શું કરશે, એમના જે ડોટર સેલ હશે એમને અસર કરશે. થર્ડ, સ્ટેશનરી ફેઝ. Stationary phase is due to a growth limited factor. This is a mostly depletion of a nutrient and the formation of inhibitory products such as the organic acid. Stationary phase growth છે ને સ્ટેશનરી ફેઝ છે ને ગ્રોથ મર્યાદાના પરિબળને કારણે કે આ મોટે ભાગે ન્યુટ્રિયન્ટનો અવક્ષય છે અને ઓર્ગેનિક એસિડ જેવા અવરોધક ઉત્પાદનોની રચના છે. Such an explanation would not be in accordance with the observed substrate repletion and also could never explain the rather smooth horizontal linear part of the curve during the stationary phase. આવું સમકેન્દ્રીય અવલોકન કરેલા સબસ્ટ્રેટ ઘટાડાને અનુરૂપ ન હોઈ શકે અને સ્ટેશનરી ફેઝ દરમિયાન વળાંકનો આડી રેખા ભાગ ક્યારેય સ્મૂથ ને વિસ્તૃત કરી શકતો ન હતો. Death of cells as a function of time is rather unpredictable and very difficult to explain. સમયના કાર્ય તરીકે સેલનું મૃત્યુ એ અણધારી અને સમજાવવાનું ખૂબ મુશ્કેલ છે. આ શું થશે સ્ટેશનરી ફેઝમાં કે આ લોક ફેઝમાં જેટલા બેક્ટેરિયા છે એ ન્યુટ્રિયન્ટનો યુઝ કરીને એ એમના વૃદ્ધિ દરમાં ખૂબ જ વધારો કરે છે, એમના વસ્તીમાં વધારો થઈ જશે. એટલે એક એવો સમય આવશે કે જ્યાં ન્યુટ્રન્ટને એ ઓછું થઈ જશે. એટલે આમાં શું થશે સ્ટેશનરી ફેઝમાં કે બેક્ટેરિયા છે એ હશે તો ખરા, મૃત્યુ નહીં થઈ ગયું હોય પણ એમને ન્યુટ્રિયન્ટ મળશે નહીં એટલે એમની સંખ્યામાં વધારો નહીં થાય. એટલે આ ફેઝ છે એ આપણને આ રીતે જોવા મળશે. એટલે કે એમના પોપ્યુલેશનમાં વધારો નહીં થયો હોય એટલે એમાં જેટલા બેક્ટેરિયા હશે એટલા જ રહેશે. એન્ડ લાસ્ટ, ડિક્લાઇન ફેઝ. Bacteria run out of nutrient and die, although number of cells remain constant. એમાં શું થશે કે બેક્ટેરિયા પાસે પોષક તત્વો વધારે હોય છે અને સેલની સંખ્યા સતત રહે છે, તેમ છતાં મરી જાય છે. એમાં શું થશે કે છેલ્લે જ્યારે આ ડેથ ફેઝ છે એમાં શું થશે કે ન્યુટ્રિયન્ટ્સ ને એમને મળશે નહીં એટલે એ સેલ છે એમનો ડેથ થઈ જશે, કે સેલ છે એ મરી જશે. The decline phase is both by the exertion of nutrients, accumulation of toxic products and autolytic enzymes. Decline phase nutrient તત્વોને શ્વાસ દ્વારા લાવવામાં આવે છે અને ઝેરી ઉત્પાદનો અને ઓટોલાઇટિક એન્ઝાઇમનો વપરાશ કરે છે. Sometimes a small number of survivors may persist
For mouse, even after death of majority of cells, there few surviving cells, probably growth at expense of nutrient release. કેટલીક વાર જીવંત કોષો મૃત્યુ પામ્યા પછી પણ થોડીક સંખ્યામાં બચેલા સંક્ષિપ્તોમાં મોહ માટે ચાલુ રહે છે. કદાચ આ થોડા જીવિત કોષો પ્રકાશિત પોષક તત્વોના લીધે વૃદ્ધિ પામે છે. એમાં શું થશે કે અમુક એવા આ લાસ્ટ જે ડેથ સેલ્સ છે એમાં સેલ છે એમનું ડેથ થશે, પણ એમાં અમુક એવા બેક્ટેરિયા હશે કે એ જીવતા હશે. તો કેમને લીધે કે જે એમને પ્રકાશિત એવા પોષક તત્વોને લીધે અમુક એવા થોડા એવા વૃદ્ધિ પામશે, એમાં હશે એમ. ઓકે, આ જે મેઇન 4 ફેઝ છે આ ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમાં આપણે પહેલા જોયું કે લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. એમાં આપણે આ ગ્રાફ જોયો. ઓકે, થેન્ક યુ.